અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા કમલેશભાઈ કલાભાઈ ઉર્ફે કાળાભાઈ રબારીએ વર્ષ 2023માં 15 વર્ષની સગીરા મિત્રતાને કેળવીને લગ્નની લાલચ આપી બાદમાં 17 ડિસેમ્બર 2023ના રોજ આરોપી સગીરાને ભગાડી ખેડબ્રહ્મા શ્યામનગર ખાતે માણેકનાથ મંદિર પાસે આવેલી એક અવાવરૂ જગ્યા ઉપર લઈ ગયો હતો, જ્યાં આગળ આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસ પૂર્ણ કર્યા બાદ પોસ્કો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ત્યારે આજે આ કેસ છે તે ગાંધીનગરની પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સુનિલ એસ પંડ્યાએ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી કે આરોપીએ સગીરાનું નાની ઉંમરે લાભ ઉઠાવી ખરાબ કૃત્ય કર્યું છે, તે બદલ તેને કડક સજા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા ગુના આચરતા અને લોકોમાં ડર રહે અને સમાજમાં એક વધુ મજબૂત દાખલો બેસે. જેના પગલે બીજા એડિશનલ સેશન જજ એસવી શર્માની કોર્ટમાં સરકારી વકીલોની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ઉપરાંત 23,000નો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે અને જે છે સગીરા ભોગ બનનાર તેને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી 15 એપ્રિલના સાંજે 6 વાગે આપવામાં આવી હતી.